કે ભાઈ આજે આ QR માં મને 10 રૂપિયા નાખો એમ. પછી વધારતું જવાનું, પછી છે ને 110, 120, 130 એમ કરીને 500 લગેલા. અને એમાં એ 100 જણા ગ્રુપમાં હે ને એક કિન્નરીને રાખ્યો, એનો ફોટો નાખીને નીચે ये कौन सा तरीका भीख मांगने का. એવું બધું કરવું એને કરતા આપણે જૂનો જે અમારા વડવા બાજુનો જે હતો ને એમ નહીં, તમારે બધી વસ્તુ વડવા કેમ આવે? વડવા સિવાયની દુનિયા છે. અરે એ પેલા જૂનો જમાનાનો જોક છે ઓલો રોજ એક પેલા એક દિવાળી દેવાની પછી બે દેવાની પછી ડબલ થાકી જાય. જે એને છેલ્લા તો દિવાળીએ બધી વસ્તુ એને દિવાળી ઉપર જ આવે. પછી બધામાં વિતરાશ હતો. 100 દિવસ તમે મને આપો ને એ રીતના દિવાળી એટલે હું તમને 101 ના દિવસે BMW ગાડી આપી. 100 દિવસ હું તમને આપી અમે દિવાળી એક દિવાળી 100 દિવસ આપવા. ડબલ થાકી જાય બે. આજે એમ દીધી કાલ બે દિવાસળી આપવાની કે દિવાસળી નું બોક્સ આપવાનું? એ ઓલે કમ્પ્લીટ થાકી એટલે 30 દિવસ આપવાની એમ. 100 દિવસ આપવાની. એટલે એ લોકો આપણને BMW આપે. હું આપું. કેતનભાઈ ડેઈલી બોક્સ બનાવી વેચા, ખબર છે? શું વાત છે. સારું આ ધંધો તમે આગળ વિચાર વધારો. તો કરો ટોટલ મારો એમ દિવાસળી નહીં, આપણે ધંધામાં જ બેઠા નવા ધંધા વિચારી. ધંધા 100 વિચારવાના દિવસ જોઈએ. તમે મને આપો ને એટલે 100મા દિવસે તમે મને ઓલું દિવાળી કેટલી લઈને આવો દેવા આવું એ તમે પેલા એક વાર વિચાર કેમ મારો 1 2 4 8 16 32 64 128 512 128 2048 4096 એ રીતે 128 અને 128 સેમ જ ન થાય. તો 128 256 એમ કીધું ને. તો તમે એવું બોલ્યા 128 128. હા? મગજ નથી આવતું કે હું તમને ઈ કે તમે 100 દિવસ આપું પછી ઈ કે હું કામ તમને દિવાળી દેવા હોય કે હું BMW વેચી નાખું પછી પૈસા કમાઈને ખાઉં એવું. તો તમે ડેઈલી વિચાર કરો, એ 4096 દિવસ ગણવા બેહવાનો કે ભાઈ 4009 4095 4096. BMW કે ગણી લેવાય. હા તો આપો કેતનભાઈ ને 30 દિવસ. તમે 10 દિવસમાં તો આખરી ગયો, ખબર છે? આવી જા બહાર.